હેલો, અમે બંને જાગીને આવી ગયા છીએ. કેમ છો? બધા મજામાં આવી છો? આજે રવિવારની રજા છે. હવે ખાંતાઓ આવી ગયા છીએ. બે પતંગો ચકવા મંડી છે. લૂંટવા માટે અમે બંને આવી ગયા છીએ. બીજા આમ રખડે છે એ તમને બતાવીએ, તમે જુઓ. જો નાળા પાસે ચાલો આગળ તમને જણાવીએ જે થાય એ બતાવશું. હેલો ગાઈસ, આપણે કંપનીમાં જે રવિવારની રજા હતી એટલે મોટા ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈને મૂક્યા ધોળકાઈને 200થી 250 કિલોમીટર થતું હતું. શંકરવડ પાટલા હવે 2 વાગે અહીંયા પહોંચી ગયા હતા. અત્યારે વાગ્યા છે 3, વળી નીકળ્યા હતા. અત્યારે પહોંચ્યા છીએ વચ્ચે થોડી વાર બાઇકને પોળો દેવા. તમને આગળ બતાવશું શું થાય તમને કહેતા રહીશું. ચાલો, આપણે વળીને નીકળી ગયા હતા અને વિરમગામ પહોંચીને 400નું પેટ્રોલ નખાવ્યું છે. અમે જઈએ છીએ ધોળકા. તમને આગળ જણાવીએ કે જે થાય તમને બતાવશું. વિરમગામની હરમંદાની મૂર્તિ છે. અહીંથી ધોળકા જવા માટે રસ્તો જોઈ લો. હરમંદાની મૂર્તિ આ અમે અહીંથી આવ્યા હતા. આ વિરમગામમાં જવાય. આ અમારા ફ્રેન્ડ ગામ જવાય. છચાળા ગામની ચોકડી છે. અહીંથી ગામમાં જવાય. અહીંથી વિરમગામથી છાણંદ જવાય. આંકોર વિરમગામ જવા આ છચાળા ગામમાં. આ છાણંદની પહોંચી ગયા હતા. આપણી બાઇક છે, તમે જોઈ રહ્યા જઈશો. જોઈ લો આપણી બાઇક અહીંથી ઘરે જવા માટે બાવળા. તમે જોઈ રહ્યા જઈશો. ચાલો આગળ મળીએ નવા બ્લોકમાં. પાછા ઘરે પહોંચી ગયા હતા અને યુવરાજભાઈનો ફોન આવ્યો હતો કે કમોર જવું છે. ચાલો હવે કમોર જવા નહીં ભાઈને તૈયાર થઈ ગયા છીએ. હવે કમોર જવા નીકળીએ છીએ. હું યુવરાજ બંને નીકળી ગયા હતા કમોર જવા મેરડીમાના દર્શન કરવા. તમે જોઈ રહ્યા જઈશો. આગળ જઈએ આપણે મળીએ જે થાય એ તમને જણાવતા રહીશું. મેરડીમાના દર્શન કરાવીએ તમને જઈને. ચાલો, કલીકુંજ ચોકડી આવી ગઈ છે ધોળકાની. તમે જોઈ રહ્યા જઈશો. અને આગળ જઈએ છીએ જે તમને થાય એ જણાવતા રહીશું. આગળ જઈને આપણે મળીએ. કેવો બ્લોક લાગે જણાવજો અમને. ચલો, સાબરમતીની નદીના પુલે પહોંચી ગયા હતા આપણે. આગળ જઈએ છીએ જે થાય એ તમને જણાવશું. તમે જોતા રહીજો. આ જો નદી છે અને નદી પુલે પહોંચી ગયા છીએ. આગળ જઈએ છીએ. તમે જુઓ કેવો વિડીયો લાગે છે અમને જણાવજો તમે. હવે પૂરો થવાની તૈયારીમાં છે. તમે જોઈ રહ્યા જઈશો. અહીંથી પૂરા પર પૂરો થાય છે. ચલો આગળ જોઈએ. અહીંથી જવાય આગળ કમોર માટે રસ્તો. તમે જોઈ રહ્યા જઈશો. અહીંથી સુમસામ રસ્તો આવે છે. આગળ વાહન મળશે કોક. અહીંથી વળી જવાનું આપણે. આ વાંક છે બધાય. તમે જોઈ રહ્યા જઈશો. આ નેલ છે. નેળેથી સીધું જવાય મેરડીમાના દર્શન કરવા. તમે જોઈ રહ્યા જઈશો. તમે જોઈ રહ્યા જઈશો. આ મેરડીમાં જવા માટે કેટલી બધી ટ્રાફિક છે એ તમને બતાવીએ છીએ.
હવે આપણે જઈએ છીએ મેળીમાં. અહીંથી જોયો તમને ચોખા નહીં દેખાતા હોય મેળીમાં, જોયું આ ઝૂમ કરીને બતાવીએ છીએ, તમે જોતા રહીજો. આ મેળીમાંનો ગેટ છે એ તમને બતાવીએ છીએ, તમે જોયો. અહીંથી અંદર જવા માટે છે આ ઓળના ટેકરાવાળી મેળીમાં લખેલું છે, જોઈએ જશો તમે. ચાલો અંદર જઈએ. આ મંદિર છે આઈ લવ મેરી લખેલું, તમે જોઈએ જઈશો. ચાલો આગળ જઈએ, તમને બતાવીએ બીજું. આઈ લવ લખેલું મેરડીમાં મંદિર છે. ચાલો હવે મેરડીમાંના દર્શન કરીએ અને તમને બતાવીએ. આ મેરડીમાં આઈ લવ લખેલું છે, તમે જોઈએ જઈશો. આ મેરડીમાં મંદિર છે. ચાલો હવે તમને બતાવીએ આખું મંદિર. આપણા યુવરાજભાઈ છે. ચાલો હવે અંદર જઈને તમને દર્શન કરાવશું. અને ચાલો આ પહેલાં આવી પ્રકાશભાઈ આવે છે, આ પાછળ અજયભાઈ છે અને એમની પાછળ બળવંતભાઈ છે. ચાલો જોઈ લો. આ યુવરાજભાઈ આગળ જાય છે, તમને આગળ મેળીમાંના દર્શન કરાવીએ. તમે જોઈ રહ્યા છો. જય શ્રી મેળી માં ગામ ઓરની. ચાલો તમને જોઈએ. આ મેળી માના દર્શન કરાયા તમને, તમે જોઈ રહ્યા જ છો. આ ઉગતા પૌર્ણિમે મેળી માનું મંદિર છે, એ તમને આખું નામ બતાવશું, દેખાડશું, જોઈ લો. આ ગામ ઓરની મેળી માનું મંદિર એવું લખેલું છે અને આ છે, તમે જોઈ રહ્યા જઈશો. મેળી માનું મંદિરનું પહેલી આગળમાં છે લખેલો છે અને ધજાવી ચુંદડીને એવું બાંધેલું છે, તમે જોઈ રહ્યા જ છો. ચાલો આગળ તમને પોતાના દર્શન કરાવીએ એક. કોને પાવ્યો છે? ચાલો હવે જઈએ છીએ આગળ. આ મેળી માનું પરિકેશન મંદિર. તમને એક પોતો છે, એના દર્શન કરાવીએ. તમે દર્શન કરી લો. આ મેળી માનો પોતો છે, તમે જોઈ રહ્યા જ છો. હવે ચાલો કાલે નવા બ્લોકમાં આપણે મળીએ.